નમો હરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહે સૌવસાવણમ, એસો પંચ નમુકારો સૌવ પાવપણાસણો, મંગલાર્ણમ ચ સવ્યેસિં પરમમ વૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા, જૈન ધર્મોસ્તુ મંગલમ. આજથી શ્રી કુવલયમાલા ગ્રંથના પ્રવચનો શરૂ થઈ રહેલા છે. આજે 23 તારીખ. હવે રોજ કુવલયમાલા ગ્રંથ ઉપરના પ્રવચનોનો સ્વાધ્યાય ચાલુ રહેશે. બહુ સુંદર મજાનો આ ગ્રંથ છે. 17,000 શ્લોક પ્રમાણ આ ગ્રંથ. આજથી બરોબર 1245 વર્ષ પૂર્વે બનેલો આ ગ્રંથ 4 પ્રસ્તાવની અંદરમાં વિસ્તરેલો ગ્રંથ અને 30 પ્રકરણની અંદરમાં વહેંચાયેલો આ ગ્રંથ છે. જેમાં 5 મિત્રોની કથા આવશે. એ 5 મિત્રો 5 દોષના ભોગ બને છે અને 5 ભવ સુધી એ લોકોએ આ 5 દોષના કારણે જીવનમાં જે વેઠેલી પીડા, દુર્ગતિની અંદરમાં જે ચાખેલા ફલ અને એનાથી જીવનની અંદરમાં જે ઉઠાવેલું નુકસાન, જે 5 દોષ મારી તમારી જિંદગીની અંદરમાં રોજ બરોજ વણાયેલા છે. આ બધા મહાત્માઓનો આપણે ઉપકાર માનીએ કે એ મહાત્માઓએ ચિંતન કરી, અદ્ભુત સ્વાધ્યાય કરી, પોતાની કવિત્વ શક્તિ, કાવ્ય શક્તિ, કલ્પના શક્તિ અને પોતાની બુદ્ધિ શક્તિનો ઉપયોગ કરી અને આટલા સરસ મજાના ગ્રંથો બનાવી લીધા. 17,000 શ્લોક પ્રમાણ કોને કહેવાય? 70,000. અને 1245 વર્ષ આ ગ્રંથને થઈ ચૂકેલા છે. એટલે થોડોક ઇતિહાસ જોઈ લઈએ આ ગ્રંથનો. જે ગ્રંથનો આપણે હવે જેટલા મહિના ચાલશે એટલા મહિના સ્વાધ્યાય કરવાનું છે. 4 મહિના તો આપણા હાથમાં છે જ. કદાચ 4 મહિના પણ ચાલે, કદાચ 14 મહિના પણ ચાલે. એટલી બધી વિસ્તરેલી આ કથા છે. 17,000 શ્લોક પ્રમાણ આ ગ્રંથ. અને એની ઉપર આપણે આજે સ્વાધ્યાય કરવાનો શરૂ કરીએ છીએ. આજે મંગલ કરીશું. મંગલ પુરુષોને આજે આપણે યાદ કરીશું. અનંત લબ્ધિ નિધાન શ્રી ગૌતમ સ્વામીજીને યાદ કરીએ, સરસ્વતી માતાજીને યાદ કરીએ, પરમ ઉપકારી ગુરુદેવ શ્રી ભુવન ભાનુ સુરેશ્વરજી મહારાજાને યાદ કરીએ, અનેકવિધ મહાત્માઓને આપણે યાદ કરીએ. આ ગ્રંથને બનાવનારા આચાર્ય ભગવાન શ્રી ઉદ્યોતન સુરેશ્વરજી મહારાજ, જેમનું બીજું નામ હતું દાક્ષિણ્ય ચિહ્નક સુરી. જેમનું એક બીજું નામ પડેલું હતું દાક્ષિણ્ય ચિહ્ન સુરી. અસલ નામ હતું પૂજ્ય આચાર્ય શ્રી ઉદ્યોતન સુરેશ્વરજી મહારાજ. પરમાત્મા મહાવીરની પાઠ પરંપરામાં ડાયરેક્ટ સિદ્ધિ પાઠ પરંપરાની અંદરમાં આવનારા આચાર્ય ભગવાન છે. શક સંવંત 700 અને વિક્રમ સંવંત 835. એટલે કે આજે વિક્રમ સંવંત 2080 ચાલે છે. ઈસવીસન ચાલે છે 2024 અને વિક્રમ સંવંત ચાલે છે 2080. એટલે 2080ની સાલ અત્યારે ચાલે છે. અને આ ગ્રંથ જ્યારે બન્યો ત્યારે વિક્રમ સંવંત 835ની અંદરમાં આ ગ્રંથ બનેલો હતો. એટલે વિચારી લેજો, તમે હિસાબ માંડી લેજો. વિક્રમ સંવંત 835 એટલે કે 835. જ્યારે વિક્રમની 9મી શતાબ્દી ચાલતી હતી. વિક્રમ રાજાને થયાને 835 વર્ષ થયેલા હતા. એટલે કે 835ની અંદરમાં બનેલો આ ગ્રંથ આજે વિક્રમ સંવંત 2080ની અંદરમાં આપણે સ્વાધ્યાય કરીએ છીએ. એટલે કે 1245 વર્ષ, 1245 યર્સ, આટલા વર્ષો સુધી આ ગ્રંથ ટક્યો. એ પણ મોટી વાત છે. કારણ આ ખપ્પરની અંદરમાં કેટલાય ગ્રંથો સ્વાહા બની ગયા, કેટલાય ગ્રંથો હોમાઈ ગયા. મહાન ગ્રંથો મુસલમાનોએ સળગાવેલી ચિતાની અંદરમાં જલીને રાખ બની ગયા. ભૂકંપ આવ્યા, કેટલાય પાણીના પૂર ફરી વળ્યા, કેટલી સત્તાઓના પલટા થઈ ગયા, કેટલી પણ યુગો બદલાઈ ગયા, કેટલા પણ આતતાઈઓ આવી ગયા. મંદિરો તૂટ્યા, મંદિરો ભાંગ્યા, મૂર્તિઓ તૂટી, મૂર્તિઓ ભાંગી. અને સાથે સાથે આ વિધર્મીઓએ આપણા આગમ અને શાસ્ત્રોને પણ જલાવી નાખ્યા. નાલંદા વિદ્યાપીઠ, તક્ષશિલા વિદ્યાપીઠ, આવી કેટલી વિદ્યાપીઠોના બારીને ખાત્મો કરી નાખ્યા. હમણાં જ એમપીની અંદરમાં
જે ભોજશાલાનો જે વિવાદ ચાલે છે, હકીકતમાં વિવાદ છે જ નહીં, આપણું જ છે. અસલમાં જૈન પાઠશાલા હતી આ ભોજશાલા. હવે વચલા સમયની અંદરમાં વિધર્મીઓ આવ્યા, તોડી ફોડીને સાફ કરી નાખ્યું. હમણાં આખો રિપોર્ટ અને સર્વે કરવાની અંદરમાં આવ્યો, એમાંથી બધા સ્થાપત્યો બહાર આવી ગયા. આવા તો કેટલાય કાળના ખપ્પરની અંદરમાં આવી કેટલી વસ્તુઓ, ઐતિહાસિક ચીજો દટાઈ ગઈ. આવો કેટલોક ઐતિહાસિક યુગ દટાઈ ગયો. આટલા બધા તોફાન, આટલા બધા વાવાઝોડા, આટલી બધી આંધી અને આટલી પ્રચંડ ભયંકર વેગવાળા મુસ્લિમોના આક્રમણોના વચની અંદરમાં આ 1245 વર્ષ સુધી 17,000 શ્લોક પ્રમાણ આ ગ્રંથ ટકી ગયો. એ પણ આપણા માટે સદનસીબ છે. આ ગ્રંથ કોકે તો ટકાવ્યો હશે, કોકે એનું ભણ્યું હશે, કોઈ એનું જતન કર્યું હશે, કોઈ એની સુરક્ષા કરી હશે, કોઈ એનો બચાવ કર્યો હશે. જે સમયની અંદરમાં છાપવાના જમાના હતા નહીં, જે સમયની અંદરમાં કોમ્પ્યુટરો હતા નહીં, જે સમયની અંદરમાં ઝેરોક્સ મશીનો હતા નહીં, અને એ સમયની અંદરમાં આ ગ્રંથ ટકી ગયા, આ ગ્રંથ બચી ગયા. કારણ કે એ સમયની અંદરમાં ગ્રંથો હસ્તલિખિત દ્વારા તાડપત્રી ઉપર, ભોજપત્ર ઉપર લખવાનો રિવાજ હતો. તો એ જેને લખ્યા, જેને સાચવ્યા, જેને સંભાળ્યા, જેને આનો સ્વાધ્યાય કર્યો, 1245 વર્ષ કોને કહેવાય છે? 1245 વર્ષ પેઢીઓની પેઢીઓ પસાર થઈ ગઈ. એમાં જેટલા પણ સાવક સાવિકાઓ થયા હશે, જાણવાની અને જોવાની ખૂબી એ છે કે એ જમાનાની અંદરમાં સાવક સાવિકાઓ અને સમણ સમણી ભગવંતો કેવા જાગૃત હશે, કેવા જ્ઞાનની બાબતની અંદરમાં જાણકાર અને સજાગ રહેલા હશે કે એમને આવા ગ્રંથ રત્નોને સાચવ્યા, સંભાળ્યા. આજે ગ્રંથોનો સ્વાધ્યાય કરતા પહેલા એ બધા જ મહાપુરુષોને, નામી અનામી, આપણે તો ખાલી એક જ નામ જાણીએ છીએ આ ગ્રંથના કરતા, આચાર્ય શ્રી ઉદ્યોતન સુરીશ્વરજી મહારાજ. પણ એ સિવાય એવા કેટલાય નામી અનામી મહાત્માઓ હશે ને કે જેમને આ ગ્રંથને સાચવ્યો, બચાવ્યો, સ્વાધ્યાય કર્યો, આપણા સુધી પહોંચાડ્યો. કોઈક એવા આક્રમણના સમયની અંદરમાં પોતાના ઘરના રત્નના ડાબડા, પોતાના ઘરની રત્નની વસ્તુઓ, પોતાના ઘરની કિંમતી વસ્તુઓને સાઈડમાં મૂકી અને આ ગ્રંથને સાચવી અને આપણા સુધી પહોંચાડ્યા. આપણે એ બધાના બલિદાનને આજે આપણે યાદ કરીએ, એ બધાના યોગદાનને આજે આપણે સ્મરણ પથની અંદરમાં લાવીએ. આપણે નતમસ્તક બનીએ. ધન્ય હોજો એ તમારી શુદ્ધ ભક્તિને, ધન્ય હોજો એ તમારા જ્ઞાન પ્રેમને, ધન્ય હોજો એ તમારા શુદ્ધના અભિગમને કે તમે આજ સુધી આ ગ્રંથને પહોંચાડ્યા. માનો પદ્મબોધિ તો હતો, માનો આવા ઓડિયો પ્રવચનના સાંભળનારા લગભગ 1 થી 1.25 લાખ લોકો તો છે, પરંતુ આ ગ્રંથ જો આપણા સુધી પહોંચ્યો જ ન હોત તો હું તમને આનો સ્વાધ્યાય કેવી રીતે કરાવત? હું પોતે આનો સ્વયં સ્વાધ્યાય કેવી રીતે કરત? કુવલય માલા ગ્રંથ હવે ઓડિયો પ્રવચનની અંદરમાં લેવાનું શરૂ કર્યું. એના લગભગ છેલ્લા 1.5 મહિનાથી હું આના સ્વાધ્યાયમાંથી પસાર થઈ રહેલો છું. આખી કથા વારંવાર વાંચી, વાગોરી, વિચારી, મગજની અંદરમાં ગોઠવી, એનો કન્સેપ્ટ તૈયાર કર્યો અને પછી હું તમારી સમક્ષ આવી શકું એમ છું. કારણ કે 17,000 શ્લોક પ્રમાણ આ ગ્રંથ, 1245 જૂનો આ ગ્રંથ, 4 પ્રકરણની અંદરમાં વહેંચાયેલો આ ગ્રંથ અને 29 થી 30 પ્રકરણની અંદરમાં વિસ્તરેલો આ ગ્રંથ, એને સહેજ પણ અન્યાય ન થાય. એની અંદરમાં જે વૈરાગ્યની જે વાતો બતાવી છે, 5 જે ખતરનાક દોષ છે, ક્રોધ, માન, માયા, લોભ અને મોહ, આ 5 દોષો ખતરનાકમાં ખતરનાક રહેલા છે. અને આ ખતરનાક દોષો આ 5 વ્યક્તિઓ ભોગ બન્યા. અને આ કથાની શરૂઆત થાય છે આપણા 14મા તીર્થંકર શ્રી અનંતનાથ ભગવાનના સમયની અંદરમાં. એટલે કે અનંતનાથ ભગવાનના સમયની અંદરમાં આ કથાની ઉત્પત્તિ થઈ છે, આ કથાની શરૂઆત થઈ છે અને આ કથાની સમાપ્તિ થઈ છે 24મા તીર્થંકર આસનના ઉપકારી પરમાત્મા મહાવીરના સમયની અંદરમાં. આનો એક જે છેલ્લો જીવ, 5મા નંબરનો મિત્રનો જીવ, સૈનિક રાજાનો દીકરો બને છે અને 8 વર્ષે ભગવાન મહાવીર પાસે દીક્ષા લે છે અને આ કેવળ જ્ઞાન પામીને મોક્ષની અંદરમાં જાય છે. આ કથા ત્યાં સમાપ્ત થઈ જાય છે. આ 5 જીવો અનંતનાથ ભગવાનના સમયથી શરૂ થયેલી આ કથા અને છેક ભગવાન મહાવીર સ્વામીના શાસનની અંદરમાં એનો એન્ડ થાય છે, ધી એન્ડ આવે છે. એટલે 14મા તીર્થંકરથી લગાવી ભગવાન મહાવીર સુધીની આ કથા વિસ્તરેલી છે. એની અંદરમાં અનેક આચાર્ય ભગવંતોની વાતો આવશે, અવાંતર બીજી કેટલી પણ કથાઓ આવશે. આની અંદરમાં સામુદ્રિક શાસ્ત્રની વાત આવે છે, આમાં જ્યોતિષ શાસ્ત્રની વાત આવે છે, આમાં જન્મ રાશિની પણ વાત આવે છે,
આમાં અનેક પ્રકારની માહિતી આપેલી છે. આ ગ્રંથ જ્યારે આખો સાધ્યંત વાંચીએ ત્યારે ખબર પડે કે ઉદ્યોતન સુરીશ્વરજી મહારાજ કેટલા બધા વિદ્વાન, વિચક્ષણ અને કેટલી બાબતોના જાણકાર હશે. કેટલી બધી વિદ્યાઓ આની અંદરમાં ભરી દીધી છે. અશ્વશાસ્ત્ર ગણો, પછી મનુષ્યોના લક્ષણો ગણો, કે પછી વૃક્ષોના નામ ગણો, પછી ભૂમિની વાતો ગણો, સુવર્ણની વાતો ગણો. આ બધા જ બાબતો આની અંદરમાં વણાયેલી છે. કેટલા બધા પાત્રોનું આની અંદરમાં વૈવિધ્ય જોવા માટે મળે છે. રાજાઓ, રાણીઓ, મુનિ ભગવંતો, બ્રાહ્મણો, વેપારીઓ, વિદ્યાધરો, તપસ્વીઓ, સાર્થવાઓ, મ્લેચ્છો, ધાતુવાદીઓ, વેતાલો, યક્ષ, રાક્ષસ, દેવો, બાલિકાઓ, છાત્રો, ગંધર્વ ભગવંતો, વિહરમાન તીર્થંકર ભગવંતો, વન કન્યાઓ, સબરો વગેરે ભિન્ન ભિન્ન પ્રકારના પાત્રોની અંદરમાં વહેંચાયેલી આ કથા છે. આજની એક નવલકથા તમે વાંચો ને, બહુ તો 5, 15 અને 25 પાત્રોની અંદરમાં કેરેક્ટરમાં એ કથા પૂરી પૂર્ણ થઈ જાય. આ મહાકથા, આ મહાનિબંધ કથા, એક જાતની મહાનવલકથા સેંકડો પાત્રોની અંદરમાં વિસ્તરેલી છે. આંખ આશ્ચર્યથી પોરી થઈ જાય, મોઢું ખુલ્લું રહી જાય એવી અદ્ભુત કથા આની અંદરમાંથી જોવા માટે મળે છે. આ એક રહસ્ય કથા પણ છે. આ એક પ્રતિબોધ કથા છે. 5 મિત્રોની આ એક જાણવા જેવી કથા છે. અંદરમાંથી એક વૈરાગ્ય ભરપૂર કથા રહેલી છે. વૈરાગ્ય થશે કે આ 5 દોષોનો ભોગ તો હું પણ બનેલો છું. ઘર ઘરની અંદરમાં પ્રત્યેક વ્યક્તિ, પ્રત્યેક સોસાયટી, પ્રત્યેક પરિવાર, દરેક રાજ્ય, દરેક ઘર, જે પણ દેશની અંદરમાં જાઓ, ચાહે દુનિયાનો કોઈ પણ દેશ હોય, જેને ક્રોધ, માન, માયા, લોભ અને મોહ આ 5 શબ્દોનો પરિચય નથી, એ જગ્યાની અંદરમાં પણ આ 5 દોષોની ભયંકરતા વર્તી રહેલી છે. આપણે તો સદનસીબ છીએ કે આવા ગ્રંથ બનાવનારા મહાત્માઓ આપણને મળ્યા. આ ગ્રંથ ટકી ગયો. આ ગ્રંથનો સ્વાધ્યાય કરાવનારા મારા જેવા મુનિ ભગવંતો પણ તમને હજી મળી શકે છે. મારું પણ સદભાગ્ય છે કે આવા ગ્રંથોનો સ્વાધ્યાય કરવાનો મોકો પણ મને મળ્યો. અને મારી સાથે લગભગ 1 લાખથી 1.25 લાખથી 1.5 લાખ જેટલા ઓડિયો પ્રવચનમાં જોડાયેલા શ્રોતાઓ, એ બધાને સ્વાધ્યાય કરાવવાનો મને લાભ મળેલો છે. આજથી આપણે ગ્રંથની શરૂઆત તો કરીએ છીએ, પણ એની પહેલાની આ બધી બાબતો જાણવી પડશે. ભલે આ ગ્રંથની કથાને આપણે આવતીકાલે શરૂ કરીશું, પણ આ ગ્રંથ શેના માટે ભણવો છે, આ ગ્રંથ આપણે શેના માટે સ્વાધ્યાય કરવો છે. હું રોજ અડધો કલાક, પોણો કલાક જ્યારે તમારા માટે ફરવું છું, તમે પણ જ્યારે અડધો પોણો કલાક અમારા પ્રવચન સાંભળવા માટે નિકાલો છો, કોઈ કિચનમાં કામ કરતા કરતા, કોઈ સામાયિક કરતા કરતા, કોઈ સવારના પોરમાં મોર્નિંગ વોક કરતા કરતા, કોઈ ટ્રાવેલિંગ કરતા કરતા, જેને જ્યાં ફાવે, કોઈ રાતના સમયની અંદરમાં સૂતા પહેલા પણ આ પ્રવચન અવશ્ય એક વખત તો સાંભળી લે છે અને કહે છે, ગુરુદેવ એક દિવસ પ્રવચન ન આવે તો દિવસ ખાલી લાગે છે. હવે આપના અવાજથી મન એટલું બધું ટેવાઈ ગયું છે કે બસ એક વખત પ્રવચન સાંભળીએ, નથી આવતું તો જૂનું સાંભળીને પણ સૂઈ જઈએ છીએ. તો આ બધો સ્વાધ્યાય આપણે કરીએ છીએ શેના માટે? શું કામ આપણે સ્વાધ્યાય કરવાનો? આ 5 દોષોથી છુટકારો પ્રાપ્ત કરવા માટે. डगले पगले, कदम कदम पर, हर नुक्कड़ पर, हर जगह पर ये 5 दोषों की परेशानी मुझे और आपको होती रहती है. तो आ 5 दोषों परेशानी दूर करवा माटे अने आना जे भोग बनेला हता आ 5 जीवो एनी वातोने आपणे जाणीशुं. तो आ ग्रंथ बन्यो छे विक्रम संवत 835 ની અંદરમાં, શક સંવત 700 ની અંદરમાં. એટલે કે ઇંગ્લિશ મહિના પ્રમાણે જોઈએ તો 21 માર્ચે આ ગ્રંથ પરિપૂર્ણ થયેલો. ઈસવીસન 779 ના સાલની અંદરમાં. આજે ઈસવીસન 2024 ચાલે છે, એટલે 2024 ચાલે છે. આ ગ્રંથના પ્રમાણે ઈસવીસન 779 એટલે કે 779 એ ઈસવીસનની સાલ ચાલુ હતી. એની 21મી માર્ચે આ ગ્રંથ પરિપૂર્ણ થયેલો હતો. આ ગ્રંથ બન્યો છે જાબાલિક નગરની અંદરમાં. એટલે કે આજનું જેને ઝાલોર કહી શકાય, આજના ઝાલોર પ્રમાણે, પરંતુ એ સમયની અંદરમાં ગુજરાતની અંદરમાં જાબાલિક નહોતું. અત્યારે ભલે રાજસ્થાનની અંદરમાં જાવાલ ગયું છે, અત્યારે ઝાલોર ગામ જે છે તો ગુજરાતની અંદરમાં જાબાલિકપુરની અંદરમાં શ્રીવત્સ નામનો રાજા હતો. ઉદ્યોતન સુરીશ્વરજી મહારાજાએ છેલ્લે ગ્રંથની જે પ્રશસ્તિ લખી છે, ગ્રંથની જે સમાપ્તિ કરી છે, એ સમાપ્તિમાં મહાત્માએ પોતે લખેલું છે કે ગુજરાતમાં જાબાલિકપુર નગર, એમાં શ્રીવત્સ નામના રાજાનું જેમ રાજ્ય ચાલુ હતું, જેમ અત્યારે કોઈ ગ્રંથ બનાવે
અને ઉલ્લેખ કરવો તો કરી શકાય કે ભાઈ સાહેબ નરેન્દ્ર મોદી સાહેબના રાજ્યની અંદરમાં મેં આ ગ્રંથ બનાવ્યો. જેમ અત્યારે નરેન્દ્ર મોદી સાહેબનું રાજ્ય ચાલે છે એવી રીતે એ સમયની અંદરમાં શ્રી વત્સ નામના રાજાનું રાજ્ય ચાલુ હતું અને ત્યાં વીરભદ્રાચાર્યએ ઋષભજીનેશ્વરનો ભવ્ય પ્રસાદ બનાવેલો. એની બાજુમાં જે ઉપાશ્રય હતો એ ઉપાશ્રયમાં બેસી શક સંવત 700ની અંદરમાં, વિક્રમ સંવત 835ની અંદરમાં અને ઈસવીસન 779ના દિવસે આ ગ્રંથ પરિપૂર્ણ થયો. આ ગ્રંથ બનાવતા બનાવતા કેટલાય મહિનાઓ નીકળી ગયા હશે અને આ ગ્રંથકાર મહાત્મા પોતે કહે છે કે આ 17,000 શ્લોક પ્રમાણ ગ્રંથ બનાવવો મારું ગજુ નહોતું. 5 મિત્રોની કથા અને 5 મિત્રોની સાથે જોડાયેલી બીજી પાછી અવાંતર કથા, એની સાથે જોડાયેલી બીજી અવાંતર કથા, એટલે આખું એક કોમ્પ્લેક્સ લાગે કથાઓનું જારું ગૂંથાયેલું છે. જેમ કરોડિયો પોતાનું જારું ગૂંથે એવી રીતે આની અંદરમાં અનેકવિધ પાર વગરની કથા, કથામાંથી કથા, કથામાંથી કથા, કથામાંથી કથા. ઘણી વખત આ કથાનો તંતુ પણ સાચવવો મુશ્કેલ પડી જાય. પણ હું તમને બહુ સરળ ભાષામાં, સહેલી ભાષાની અંદરમાં, આજના સમયની અંદરમાં જે ભાષા ચાલે છે એ પ્રમાણે આપણે આખી આ કથાને જોવી છે. કોઈ ટાઈમ લિમિટ નક્કી નથી કરી. આ સુધીની અંદરમાં નવી સવાર અને નવો વિચાર એ ટાઇટલ હેઠળ આપણે જે પ્રવચન કરતા હતા નીતિ વાક્યામૃત ગ્રંથ, એને હમણાં આપણે સાઇડ ટ્રેક કર્યો છે, સાઈડમાં મૂક્યો છે, એનું અલ્પ વિરામ લીધું છે. જ્યાં સુધી આ ગ્રંથ ચાલશે ત્યાં સુધી આપણે આની ઉપરના પ્રવચનો કરવા છે. દર વર્ષે આપણે એક શિરસ્તો રાખ્યો છે કે એક કથા પણ ગ્રંથ પકડવાની અને એક શાસ્ત્ર ગ્રંથ પણ પ્રવચન માટે લેવાનો. તો આ વખતે આ કથા ગ્રંથ પકડ્યો છે, કુવલયમાલા ગ્રંથ, અને એ ગ્રંથના માધ્યમે સ્વાધ્યાય તો આપણે શરૂ કરીશું, પરંતુ આ ગ્રંથકાર મહાત્મા કહે છે કે આ 17,000 શ્લોક પ્રમાણ બનાવો ગ્રંથ મારું ગજુ નહોતું. એની પહેલા કેટલા મહાપુરુષો ગ્રંથ બનાવી ગયા. સમ્રાદિત્ય મહાકથા, આ બાજુ અનેકવિધ મહાપુરુષો, આ બધાને યાદ કર્યા છે. શરૂઆતના ગ્રંથની શરૂઆતમાં આ પૂજ્ય આચાર્ય શ્રી ઉદ્યોતન સુરીશ્વરજી મહારાજ, જેમને આ ગ્રંથ બનાવેલો છે, એમને બધાને યાદ કર્યા, બધાને નમસ્કાર કર્યા. એ બધા મહાપુરુષોને કીધું તમે તો ગ્રંથ રત્નો જગતને ભેટ આપીને ગયા છો, તો મને પણ થયું મારી એક નાનકડી બુદ્ધિના દ્વારા આવા નમ્ર મહાત્મા છે. વિચારજો, 17,000 શ્લોક પ્રમાણ જે ગ્રંથ બનાવી શક્યા છે, ભરપૂર કલ્પના, ભરપૂર કવિત્વ શક્તિ, પ્રાકૃત ભાષાનું જે માસ્ટરી અને જે પ્રભુત્વ રહેલું છે, બે મિસાલ રહેલું છે. અને આવા ગ્રંથકાર મહાત્મા પણ પોતાની નમ્રતા અને લઘુતા બતાવતા કહે છે કે હે મહાપુરુષો, આપના પગલે પગલે આ એક નાનકડો ઉદ્યોતન સુરી નામનો સાધુ ચાલવા માટે જઈ રહેલો છે. તો તમારી જેવો ગ્રંથ કદાચ હું નહીં બનાવી શકું, પરંતુ બસ મને થયું કે જગતના જીવોને આ 5 દોષોની કથા બતાવવા જેવી છે. અદ્ભુત આ કથા છે. અનંતનાથ ભગવાનના સમયની અંદરમાં શરૂઆત થયેલી આ કથા, ત્યાંથી પ્રારંભાયેલી આ કથા અને છેક ભગવાન મહાવીર સુધી આ કથા પહોંચે છે અને ત્યાં જઈને કથાનો એન્ડ થશે. આની વચની અંદરમાં આપણને અનેકવિધ જાણકારી જાણવા માટે મળશે. જ્યોતિષ શાસ્ત્રની વાતો આવશે, સામુદ્રિક શાસ્ત્રની વાતો આવશે, અંગ લક્ષણની વાતો આવશે, રાશિના ફલની વાતો આવશે, નક્ષત્રના ફલોની વાતો આવશે, અશ્વના લક્ષણો આવશે, ધાતુવાદ આવશે, અનેકવિધ વૃક્ષોનો પરિચય વગેરે થશે. અનેકવિધ ગામ નગરની માહિતીઓ અને જંગલોના વર્ણનો જાણવા માટે મળશે. અને આ ગ્રંથનો સ્વાધ્યાય કરતા 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 4 મહિના ક્યાં નીકળી જશે. પણ આ ગ્રંથકાર મહાત્મા કહે છે કે આ ગ્રંથ બનાવવું મારું ગજુ નહોતું, પરંતુ એમને સ્પષ્ટ ઉલ્લેખ કરેલો છે. એમનો શ્લોક સાંભળજો. જીએ મયે દેવયાએ અખાણમ સાહ્યમ ઇમમ સૌવમ તિયે ચિય નિમ્મવિયા એસા અમ્મે મિશ એથા. એમ લખ્યું છે કે જે દેવીના સહાયથી, જે દેવીની કૃપાથી, જે દેવીના પ્રસાદથી, જે દેવીના સાનિધ્યથી આ ગ્રંથ મારો પરિપૂર્ણ થયો, એ દેવીએ મને જે આખું આખ્યાનક, આખી કથા મને શબ્દ સંભળાવી દીધી અને મેં એને મારી પ્રાકૃત ભાષામાં, મારી કવિત્વ શક્તિ દ્વારા, મારી કલ્પના શક્તિ દ્વારા, મારી એક વિશિષ્ટ શક્તિ દ્વારા મેં કથાને ઢારી છે. એટલે મહાત્મા કહે છે કે જીએ મો દેવયાવો અખાણમ, જે દેવીએ મને આખું આખ્યાનક એટલે આ કથા, આખી કથા મને કીધી, એ કથા મેં આખી આ શબ્દોની અંદરમાં ઢાળી અને એ દેવીનું નામ છે રી દેવી.
આપણે મોટી શાંતિ બોલીએ છીએ ને, ઓમ શ્રીમ રી ઓમ હ્રીમ શ્રી ધૂતિ કાંતિ કીર્તિ, જે આપણે બોલીએ છીએ એમાં એક રી દેવી આવે છે 16 વિદ્યા દેવીઓમાં. તો આ રી દેવીની સહાયથી મેં આખો આ ગ્રંથ પરિપૂર્ણ કર્યો છે. આ મહાત્મા કહે છે કે આ રી દેવી મારી સાથે ને સાથે હતા, સતત મને સાનિધ્ય પૂરું પાડતા હતા. જ્યાં અટકી જાઉં ત્યાંથી માહિતી મને લાવીને આપતા હતા, મારી સાથે ને સાથે સદૈવ ખડે પગે રહેતા હતા. એ રી દેવીની સહાયથી આખો ગ્રંથ મેં પરિપૂર્ણ કર્યો છે. આપણે પણ આજે રી દેવીને પ્રાર્થના કરીએ. ઓમ શ્રી રી ઓમ હ્રીમ શ્રી ધૂતિ મળતી કીર્તિ કાંતિ જે આવે છે એમાં રી દેવી આવે છે, શ્રી દેવી આવે છે. તો આ રી દેવીને આજે પણ આપણે પ્રાર્થના કરીએ. આચાર્ય ભગવંતે રી દેવીને સિદ્ધ કરેલી હતી, એમને સાક્ષાત દર્શન આપતી હતી, એમને સાક્ષાત હાજરા હજુર ઉભી રહેતી હતી. તો આપણે પણ વિનંતી કરીએ ગુરુદેવ કે અમને પણ આપ સહાય કરો, અને આપને જેને સહાય કરી એ રી દેવીને આજે પણ આપણે બધા ભેગા થઈને પ્રાર્થના કરીએ, વિનંતી કરીએ કે માં તમારી સહાયથી જેમ ઉદ્યોતન સુરીશ્વરજી મહારાજાએ આ વિરાટ કાય ગ્રંથ પરિપૂર્ણ કર્યો, આપની કૃપાથી આટલો મોટો અદ્ભુત ગ્રંથ એમને પરિપૂર્ણ કર્યો, અને આપની જ કૃપાથી આ ગ્રંથ 1245 વર્ષના વાણાની અંદરમાં ટકી ગયો છે. હજી પણ આ ગ્રંથ કેટલો ટકવાનો. આ ઓડિયો પ્રવચન તો હવે જ્યારે યુટ્યુબની અંદરમાં ચડી જવાના, એટલે લાખો લોકો માટે આ પ્રવચનો ખુલ્લા થઈ જવાના. દરેક લોકોને આ સ્વાધ્યાય કરવાની તક મળવાની. હજી પણ વધુમાં વધુ લોકો આ પ્રવચનોની અંદરમાં જોડાય, વધુમાં વધુ લોકો સુધી આ કથા પહોંચે, અને રી દેવીની કૃપા આપણા બધા ઉપર પ્રાપ્ત થાય. જેમ રી દેવી કથાના નિર્માણ વખતે પણ સહાય કરે છે, શું આપણે કથા કહેતી વખતે સહાય નહીં કરે? રોજ આપણે રી દેવીને આહ્વાન કરીશું, રે દેવી માતાને આમંત્રણ આપીશું કે માતા જ્યારે જ્યારે પણ અમે પ્રવચન કરીએ, જ્યારે જ્યારે પણ અમે પ્રવચનો સાંભળીએ, તો નિર્વિઘ્ન રીતે માં આ પ્રવચનો પરિપૂર્ણ કરાવજો. આ રી દેવીની સહાયથી આ મહાત્માએ જાબાલિકપુરની અંદરમાં 1245 વર્ષ પૂર્વે વિક્રમ સંવત 835ની અંદરમાં આ કથાને પરિપૂર્ણ કરેલી હતી. આમાં એક કુવલય ચંદ્ર નામનો રાજકુમાર છે, એના એક મિત્ર દેવે એનું અપહરણ કર્યું. પછી એને જંગલની અંદરમાં લઈ ગયો. ત્યાં એને સિંહ જોવા માટે મળ્યો, એક દેવ જોવા માટે મળ્યા, એક મુનિ ભગવાન જોવા માટે મળ્યા. પોતાના પૂર્વભવોની વિગતોને જાણી પછી એને સમ્યક્તનો સ્વીકાર કર્યો. ત્યાંથી તપ કરીને સ્વર્ગની અંદરમાં ગયા. ત્યાં વળી પાછા 5 દેવતાઓ બન્યા. ત્યાંથી મનુષ્યના ભવની અંદરમાં આવ્યા, અને આ 5 દોષોના ભોગ બન્યા 5 જીવો. અને એમાંથી ભવોની પરંપરા ચાલતી ગઈ. એમાં એક ધર્મનંદન સુરીશ્વરજી સાહેબના નામના એક મહાત્મા મળ્યા, અને એના કારણે વળી પાછો પ્રતિબોધ પામ્યા. એટલે આપણે આ ગ્રંથનું ટાઇટલ શું રાખ્યું છે? જેમ દરેક ગ્રંથનું ટાઇટલ રાખીએ છીએ પ્રવચનનો વિષય કહીને, તો આ વખતે આ ગ્રંથનું ટાઇટલ છે માર્ગ ભૂલેલા જીવન પથિકોની પ્રતિબોધ કથા. માર્ગ ભૂલેલા જીવન પથિકો. આપણે પણ માર્ગ ભૂલી ગયા છીએ, આપણે પણ એક માર્ગથી ભટકી ગયા છીએ. જાવું તું મારે પૂર્વમાં, અને આથમને છેડે અંતે આવીને ચડ્યા, ભવના મુસાફિર અમે ભૂલા રે પડ્યા. આપણે પણ ભૂલા પડેલા છીએ. જેમ આ 5 જીવો ભૂલા પડેલા હતા, ચલો એ 5 જીવોને તો મહાત્મા મળ્યા, સમજાવનારા મળ્યા, હાથ પકડનારા મળ્યા, અને એ તો રસ્તે ચડી ગયા. શું આપણને કોઈ હાથ પકડનારું નથી મળ્યું? મળ્યું છે. કેટલા બધા સમણ સમણી ભગવંતો હાથ પકડવા તૈયાર છે, કેટલા બધા આવા ગ્રંથો હાથ પકડવા તૈયાર છે, આવા કેટલાય મહાત્માઓના પ્રવચનો હાથ પકડવા તૈયાર છે, એવા કેટલાય કલ્યાણ મિત્રો હાથ પકડવા તૈયાર છે. પણ આપણે એના હાથમાં આપણો હાથ આપીએ તો આપણે ઠેકાણું પડે. આપણે આપણો હાથ બંધ જ રાખીએ છીએ. એ હાથ લંબાવે છે, દોસ્ત આપી દે, તારો હાથ મને આપી દે, તું આ પાણીના પૂરમાં તણાઈ રહેલો છે, આ 5 દોષો તને તાણીને ખેંચી જઈ રહેલા છે, દોસ્ત એક વખત મારો મજબૂત હાથ પકડી લે. આ કલ્યાણ મિત્ર આવો ગ્રંથ, આવા શાસ્ત્રો, આવા મહાત્મા, આવા પરમાત્મા, આ બધા જ આપણને ઓફર કરે છે, આ બધા જ આપણને ઈજન આપે છે, આ બધા જ આપણને આહ્વાન કરે છે. પરંતુ માર્ગ ભૂલેલા આપણે ન એમનો હાથ પકડ્યો, ન એમના સાનિધ્યની અંદરમાં ગયા. ચલો બીજું તો કાંઈ નહીં, આ પ્રવચનો તો આપણે લોકોને પહોંચાડીએ. કદાચ આ પ્રવચન એમનો હાથ પકડશે, આ પ્રવચન એમના માટે હાથ બરાબર બની જવાના, આ પ્રવચન એમના માટે મજબૂત એક હસ્ત બની જવાનો. મેરાની અંદરમાં ભીડ હોય અને બાળક ખોવાઈ ન જાય, તો બાળક પિતાજીનો હાથ નથી પકડતો, પિતાજી બાળકનો હાથ મજબૂત પકડી રાખે. માં એનો હાથ કસકે પકડ કે રખતી है. क्यों ભાઈ? બાળક છે, નાજુક છે, એનો તો હાથ છૂટી જવાનો, પણ મારો હાથ અને મારો એનો હાથ પકડવો પડશે. એટલે મજબૂતાઈથી પકડવો પડશે, સખ્તાઈથી પકડવો પડશે.
બસ આ ગ્રંથની આજે આપણે આ પૂર્વ ભૂમિકા જોઈ. આ ગ્રંથમાં શું આવવાનું છે, શું શું બાબતો આવવાની છે, કઈ કથા આવવાની છે, કેવી રીતે શરૂઆત થવાની છે. બસ આવતીકાલથી આપણે ડાયરેક્ટ સીધી કથાની અંદરમાં પ્રવેશ કરીશું. આજે આ ભૂમિકાની અંદરમાં આ જાણવું જરૂરી હતું કે ઇતિહાસની અંદરમાં કેટલાય પુરુષોએ બલિદાન આપ્યા, કેટલાય સમણ ભગવંતોએ પોતાના પરિશ્રમ વહાવ્યા, ત્યારે આ ગ્રંથ રત્નો આપણા સુધી પહોંચેલા છે. હવે આપણે પાછી પાની ન કરીએ અને આનો સ્વાધ્યાય આપણે રોજ કરીએ, નિયમિત પ્રવચનોનું શ્રવણ કરીએ. જ્યાં કદાચ મહાત્માનો યોગ નથી એ બધાને આવો સરસ મજાનો યોગ મળે છે. આ ગ્રંથની શરૂઆતની અંદરમાં 5 પ્રકારની કથાના પ્રકારો બતાવેલા છે. એને પણ જાણવા જરૂરી છે કે પહેલી કથા બતાવી છે સંપૂર્ણ કથા, બીજી આવે છે ખંડ કથા, ત્રીજી આવે છે ઉલ્લાપ કથા, ચોથી આવે છે પરિહાસ કથા અને પાંચમી આવે છે પરાકથા. આ 5 પ્રકારની કથા અલગ અલગ આવે છે. પછી મહાત્માએ 5 કથાઓના પ્રકાર બતાવ્યા કે ભાઈ સંપૂર્ણ કથા કોને કહેવાય, કે જેમાં વૈરાગ્ય પણ આવે, જેમાં જાણકારી પણ આવે, જેમાં રસાયણ શાસ્ત્ર પણ આવે, જેમાં જ્યોતિષ શાસ્ત્ર પણ આવે, જેમાં સામુદ્રિક શાસ્ત્ર પણ આવે, જેમાં સપ્તશાસ્ત્ર પણ આવે, જેમાં હસ્તી અને અશ્વના લક્ષણો જાણવાનું પણ આવે, જેમાં ધાતુઓની પણ વાતો આવે, જેમાં સુવર્ણ ચાંદી સોનાની પણ વાતો આવે અને માહિતીથી ભરપૂર અનેક પ્રકારની માહિતીથી ભરપૂર જે ગ્રંથ હોય છે, જેમાં કલ્પના પણ છે, જેમાં વિદ્વત્તા પણ છે, જેમાં તમને પાર વગરના આશ્ચર્યો જોવા માટે મળે. આને કહેવાય છે સંપૂર્ણ કથા. અને આ ગ્રંથ સંપૂર્ણ કથાની કેટેગરીમાં આવે છે. બીજી કથા આવે છે ખંડ કથા. ખંડ એટલે એક નાનકડો ટુકડો એમાં જોવા માટે મળે, સંપૂર્ણ નહીં પણ એક ઝલક, એક જેને કહેવાય ને મિની, નાનકડી ઝલક જોવા માટે મળે. આપણે નથી કહેતા ભાઈ આ મિની ફલાણા જેવો આ મિની છે, આ મિની આવો છે, તો આખો નથી પણ એના જેવો કંઈક અંશ એમાં દેખાય છે. ત્રીજી આવે છે ઉલ્લાપ કથા, જેમાં ખાલી વાત બતાવી દેવાની અંદરમાં આવે. પરિહાસ કથાની અંદરમાં જેમાં મજાક મસ્કરી વાળી કથા હોય, જે હાસ્ય કથા હોય, જેની અંદરમાં માત્ર હાસ્ય રસ ભરેલો હોય. અને પરાકથા એટલે કોઈ બીજી જ વ્યક્તિની કથા કહેવાની અંદરમાં આવતી હોય. એને એમ ના લાગે કે આ કથા મારી છે, એને એમ લાગે કે આ બીજા કોકની કથા છે. પણ આ સંપૂર્ણ કથા જ્યારે આપણે સાંભળીશું, વાંચીશું, જાણીશું, ત્યારે દરેક વ્યક્તિને એમ લાગશે યાર યહ તો મારી કથા છે, આ તો મારી સ્ટોરી છે, માય લાઈફ માય સ્ટોરી. એને એમ જ લાગશે કે ભાઈ આ તો મારી જિંદગી આમાં ડોકાઈ રહેલી છે. મને પણ આવા 5 દોષોની પરેશાની થાય છે, હું પણ આવી કેટલીક ભૂલો જીવનની અંદરમાં કરું છું. ચલો એ તો માર્ગ ભૂલેલા જીવન પથિકો માર્ગે ચડી ગયા, એમને માર્ગ પકડનારા મળી ગયા. તો આપણને પણ આ ગ્રંથ મળ્યો છે માર્ગ હાથ પકડનારો. 1245 વર્ષ સુધી ટકી ગયો છે આ ગ્રંથ આપણા માટે. 1245 વર્ષ સુધીની અંદરમાં આ ગ્રંથને ટકાવનારા અનેક મહાત્માઓએ આપણા જ માટે ગ્રંથ ટકાવી દીધો છે કે આવનારા ભવિષ્યની અંદરમાં આ ગ્રંથ રત્નનો અનેક લોકો સ્વાધ્યાય કરવાના, અનેક લોકો એની ઉપર અનુપ્રેક્ષા કરવાના, એની ઉપર ચિંતન કરવાના અને એમાંથી આ કથા ગ્રંથના આયનાની અંદરમાં પોતાનો ચહેરો જોઈ, પોતાની લાઈફનું પ્રતિબિંબ જોઈ અને જિંદગી આખી બદલી દેવાના, જિંદગીનું આખું પરિવર્તન કરી દેવાના. બસ આ કથા એનો આપણે આ પૂર્વ પરિચય પ્રાપ્ત કરી લીધો. હવે આ કથાને આપણે આવતીકાલથી અંદરમાં બરોબર પ્રવેશ કરીશું. તૈયાર રહેજો. અદ્ભુત આ કથા છે. અવાંતર કથાઓના જાળાની અંદરમાં તમે ગૂંચવાઈ નહીં જાઓ. હું તમને બરોબર આગળ પહોંચાડીશ, પણ તંતુ તમારે પકડી રાખવો પડશે, મુખ્ય તંતુ. ઘણી વખત છે ને દોરીની ગૂંચ ઉકલવી હોય, એનો મુખ્ય દોરો આપણે હાથમાં પકડી રાખવાનો, પછી બીજા હાથેથી એની ગૂંચ ઉકલતા જવાનું. એમાં કથા આવતી જશે. શરૂઆતમાં ખબર નહીં પડે, પણ જેમ જેમ કથાના મધ્ય ભાગમાં પહોંચીશું, જેમ જેમ આ કથાના એક ઉપવનમાં પ્રવેશ કરીશું, એટલે અનેક પ્રકારના ફાંટા, અનેક પ્રકારના અવાંતર કથાઓ આની અંદરમાં આવવાની. પણ આપણે બરોબર કથાનું મુખ્ય તંતુ પકડી રાખીશું. રોજ તમને વારંવાર યાદ કરાવીશ, વચ્ચે વચ્ચે યાદ કરાવતો જઈશ કે આ કથા, મુખ્ય કથા આ છે, એમાંથી આ કથા નીકળી, એમાંથી આ કથા નીકળી, એમાંથી આ કથા બહાર પડી. આવું કરતા 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 આપણે અનેક રીતે આગળ પહોંચતા જશું, અનેક રીતે આગળ નીકળતા જશું. આ કથા ગ્રંથનો સ્વાધ્યાય આપણે રી દેવીની કૃપાથી પરિપૂર્ણ કરવો છે. ઉદ્યોતન સુરીશ્વરજી મહારાજાએ આ કથા જ્યારે બનાવી હશે ત્યારે એમને એ જ વિચાર્યું હશે ને કે જગતના જીવોને આ કથા મારી કામ લાગે. અસાધારણ કવિત્વ શક્તિ આની અંદરમાં દેખાય છે. અદ્ભુત કથા શક્તિ આ મહાત્માની આની અંદરમાં દેખાય છે. સામુદ્રિક વિદ્યા, વૈદ્યક, અશ્વ પરીક્ષા, ધાતુવાર, ભાષા લક્ષણ,
વગેરે ભિન્ન વિષયોની ચર્ચા કરનારા મહાત્મા જોતા એમ લાગે કે આ મહાત્મા પાસે કેટલું બધું બહોળું જ્ઞાન હશે, કેટલો બધો આ મહાત્માની પાસે અદ્ભુત જાણકારી હશે. તો અનેક પ્રકારની આ કથાની અંદરમાં કથાનું મેં કીધું સંપૂર્ણ કથા છે, જેમાં વૈરાગ્ય છે, જેમાં થોડોક રોમાંસ પણ આવશે, જેમાં થોડી કલ્પના પણ આવશે, જેમાં વાસ્તવિકતા અને ઇતિહાસ ભરપૂર રહેલો છે. આવી બધા જ પ્રકારના રસો જેની અંદરમાં સમાવિષ્ટ થયા છે એવો આ કુવલી માલા કથા ગ્રંથ માર્ગ ભૂલેલા જીવન પથિકોની પ્રતિબોધ કથા, એનું પહેલું પ્રવચન આપણે આજથી શરૂ કરી લીધું. આજે એની કિનારે રહીને આપણે એનો પરિચય કર્યો. નદીમાં સ્નાન કરતા પહેલા કિનારા સુધી તો પહોંચવું પડશે ને. આપણે આ કથાની નદીમાં સ્નાન કરવું છે. આ કથાની નદીની અંદરમાં જઈ અને ક્યાં ને ક્યાં સુધી આપણે પહોંચવું છે. આ કથાની નદી આપણને જ્યાં લઈ જાય ત્યાં આપણે પહોંચવું છે. પણ એ પહોંચતા પહેલા કિનારા ઉપર પહેલા કથાનો પરિચય પ્રાપ્ત કરવો પડે. આ કથાનો પરિચય આપણે પ્રાપ્ત કર્યો. બસ રી દેવીની કૃપા અને ઉદ્યોતન સુરેશ્વરજી મહારાજ સાહેબના આશીર્વાદ અને ગુરુ ભગવંતોના આશીર્વાદ, ગુરુ ગૌતમ સ્વામીજીના આશીર્વાદ, વાણીની સ્વામીની સરસ્વતી માતાના આશીર્વાદ, ગુરુદેવ પૂજ્યપાદ ભુવન ભાનુ સુરેશ્વરજી મહારાજાના આશીર્વાદ, પૂજ્ય પિતાજી મહારાજ કૈવલ્ય બોધિ વિજયજી મહારાજ સાહેબના આશીર્વાદ, પૂજ્ય માતા સાધ્વીજી ભગવાન નિરાદશાશ્રીજી મહારાજ સાહેબના આશીર્વાદ, આ બધાના આશીર્વાદના બલે આપણે આ દીર્ઘ કથાનો સ્વાધ્યાય શરૂ કર્યો છે. આવતીકાલથી બરોબર કથાની અંદરમાં આપણે પ્રવેશ કરીશું. કથાના મુખ્ય પાત્રોનો આપણે આવતીકાલથી પરિચય શરૂ કરીશું. હજી પણ જે લોકો ન જોડાયા હોય, તમારા મિત્રો, તમારા સ્વજનો, તમારા સ્નેહીઓ, તમારા દૂર દૂર રહેનારા જે તમારા પરિવારજનો, સ્નેહીજનો કે જ્યાં સાધુ ભગવંતોના ચોમાસા નથી હોતા, જ્યાં સમણ સમણી ભગવંતોનો યોગ નથી મળતો, એવા દૂરના દિશાવરોને આ બધાને આ કથાની અંદરમાં જોડો. જીન શાસનના રહસ્યો, જીવનની કેટલીક ગંભીર વાસ્તવિકતાઓ, જીવનના કેટલાક રહસ્યો આપણે જાણવા છે, આ કથા દ્વારા જાણવા માટે મળશે. તો ખાસ તમારા સગા સંબંધીઓને આ બધાને આની અંદરમાં જોડો. એ જ મંગલ કામના મંગલ ભાવના. જેના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.